જે પ્રમાણે ગઈ વખતે એટલે લગભગ 2 વખતે તો આપણે ભેગા મળી શક્યા નહીં, પરંતુ તમે ખબર છે બે ગુરુવાર પહેલાં આપણે કેટલીક વાતો જોઈ ગયા હતા. કોઈ મને કહેશે 2 ગુરુવાર પહેલાં આપણે શું જોયેલું? કોઈને યાદ છે કે તમારે બુક્સ જોવી પડશે? ઓકે, એનીવે ફાઇન્ડ યોર બુક્સ. થોડો એનો વોઇસ એ કર ને, બહુ પડઘા પડે છે. ઓછો કર, થોડોક ઓછો કર, થોડોક એનો વોઇસ ઓછો કર. હા, એ ઓછું કર અને લાલ પણ ઓછું કર. લાલ હા, એ ઓછું કર થોડુંક, હજુ ઓછું કર. અહીંયા જ બેસી જાય, અહીંયા ઘટેતર લાગજે તો વધારજે, થોડુંક વધારજે સ્લાઇડ. એનીવે કોઈ યાદ છે શું મેં શીખવાડેલું ગયો વખતે તમને? હા, શરીરમાં વૃદ્ધિ માટે આપણે શું કરવાનું છે? મેં 3 બાબત તમને કીધી હતી, જેમાંની એક બાબત જોયેલી, 2 બાબત રહી ગયેલી. હા, શિરને વળગી રહેવાનું. શું કરવાનું છે? હા, શરીર જો શિરને વળગી નહીં રહે તો વૃદ્ધિ નથી. શિર કોણ છે? પ્રભુ ઈસુ ખ્રિસ્ત આપણું શિર છે, મંડળીનું. તો શરીરમાં આપણે મંડળીમાં જો અંગ અને અવયવ તરીકે છે તો ઇન્ડિવિજ્યુઅલી આપણે કોને, વ્યક્તિગત રીતે કોને આપણે વળગી રહેવાનું છે? હા, શિરને, ઈસુ ખ્રિસ્તને પકડી રાખવાનું છે. હોલ્ડ ફાસ્ટ, મજબૂતાઈથી. એ આપણે કેવી રીતે વળગી રહેવાનું છે? ઓ વેરી ગુડ. આધીનતા. બહેનો આટલો જવાબ આપે છે, ભાઈઓમાંથી મને કોઈનો જવાબ જ નથી આવી. બધા માર્ક એ લોકોને મળી જશે, તમારો 0 આવશે. એ લોકોને તો 100 મળી 100 જશે. બહુ સરસ. આધીન થવા દ્વારા આપણે વળગી રહીએ છીએ. વળગી રહેવા દ્વારા આપણે શું થાય છે? આપણી વૃદ્ધિ થાય છે. શું થાય છે? હા, આધીન થવા. કેવી રીતે એને આધીન થવાનું છે એ પણ મેં તમને કીધું. આધીન થવું સહેલું નથી. આધીન થવા માટે શું કરવાનું છે? આપણે આપણો વધસ્તંભ ઉચકીને પ્રભુ ઈસુ ખ્રિસ્તની ફોલો મી. આપણે ગીત પણ ગાયું હતું ને, ખ્રિસ્તની પાછળ હું. કોઈ મારી સાથે આવે કે નહીં, આઈ વિલ ડિસાઇડેડ ટુ ફોલો. મેં નિર્ણય કર્યો. હિન્દીમાં શું ગાયું? શું હતું ગીત? આપણે ઈસુ કે પીછે ચલુંગા. એ ગીત આપણે ગાઈ ગયા. મેં નક્કી કર્યું છે મનમાં, ઈસુની પાછળ હું જઈશ. મારી પાછળ કોઈ આવે કે નહીં આવે, હું એકલો હોઉં તો પણ ખ્રિસ્તની પાછળ. એને સારું દેવે આપણને બોલાવ્યા છીએ ટુ ફોલો હિમ. ઇફ વી ડુ નોટ ફોલો, જો આપણે ખ્રિસ્તને અનુસરતા નથી તો આપણે એને અધીન થઈ શકતા નથી. એને અધીન થઈ શકતા નથી તો મંડળીની અંદર આપણે પેરાલાઇઝ થઈશું, આપણને લકવો લાગી જશે. આપણે ખ્રિસ્તમાંથી જે જીવન છે તે પામીશું. એ ગઈ વખતે મેં ઘણું બધું તમને શીખવ્યું. અધીનતા મસ્ટ જોઈશું. આપણને બધું જ ગમે છે, ગીતો ગાવાના ગમે છે, સંગતમાં આવવાનું ગમે છે, મિટિંગોમાં જવાનું ગમે છે, પણ આપણને અધીન થવાનું ગમતું નથી. આપણે તેની વાણી સાંભળીને એની પાછળ ચાલવાનું આપણને ગમતું નથી. નાના જે ઘેટાઓ, જો ઘેટા પાડકનો સાદ નહીં સાંભળે અને તેને પાછળ નહીં જાય તો શું થશે? તેઓ ખોવાઈ જશે. શું થશે? તેઓ મારી વાણી સાંભળશે, કારણ કે તેઓ મને ઓળખે છે. તેઓ બીજાઓની પાછળ જશે નહીં, પણ મારી પાછળ તેઓ આવશે. કેમ? કારણ કે તેઓ મારો સાદ, આપણને તેનો સાદ ખબર પડવી જોઈએ, આપણને તેનો અવાજ ખબર પડવી જોઈએ. અમારા પ્રભુની વાણી છે, અમારો પ્રભુ કહી રહ્યો છે, ફોલો મી. હવે કઠણ છે વાલાઓ, ખ્રિસ્તને આધીન થવું આપણી સહુલિયત પ્રમાણે નથી. આપણને ગમે તે પ્રમાણે આપણે એને આધીન થઈએ, એને એટલું જ આધીન થઈએ તેટલું નથી. એ પણ મેં તમને કહ્યું હતું. આધીનતા કેવી છે? અનકન્ડિશનલ. કેવી છે? શરત વગર, બિનશરતી. પ્રભુ આ શરત છે, પેલી શરત છે, હું એ શરતોની સાથે તને આધીન થઈશ એવું. વિધાઉટ એની ડાઉટ, વિધાઉટ એની ક્વેશ્ચન, કોઈ પણ પ્રશ્ન વગર. એને કેટલો અર્થ? કોઈ પણ દલીલ વગર, વિધાઉટ એની રિઝર્વેશન. એ પણ મેં તમને કહ્યું હતું. કોઈ પણ વસ્તુમાં થોડોક, પ્રભુ આટલું મારું, આટલું તમારું, હું આટલું કરીશ ને આટલું નહીં કરીશ. નો રિઝર્વેશન. કોઈ પણ વસ્તુ બાકાત રાખ્યા વગર, પૂરી રીતે, પૂરા મનથી, પૂરા જીવથી, કોઈ પણ મારો પ્રશ્ન, દલીલ કે મારું કોઈ પણ વસ્તુ રાખ્યા વગર પૂરા મનથી હું તેની પાછળ ચાલે. એટલા માટે તેણે આપણને બોલાવ્યા છે. આપણે શું કરીએ? એને ફોલો મી. શિષ્યોને જ્યારે એ પ્રમાણે મેં તમને ગઈ વખતે બધું કીધું, શિષ્યોને જ્યારે કહેવામાં આવ્યું, બધું મૂકીને તેની પાછળ ગયા પિત્તર. હા, તેઓની જરૂરિયાત હતી, પણ તેઓએ પાછળથી પ્રભુને પૂછ્યું, અમે બધું મૂકીને તારી પાછળ આવ્યા છે, અમને શું મળશે?
હા, આપણે ફિઝિકલી છે, આપણે નીડ છે, આપણને જરૂર છે, આપણને ઘર છે, આપણને બાળકો છે, આપણને પત્ની છે, આપણને ખેતર છે, આપણને ધંધો રોજગાર છે, આપણને ઘણું બધું છે આ જગતની અંદર. તો સ્વાભાવિક રીતે આપણી નિર્બળતા છે કે તે એનો પ્રશ્ન આપણને થાય. આપણો પ્રભુ નિર્દય નથી કે આપણા પ્રશ્નોને અવગુણા કરે છે, પણ પહેલાં નહીં. મધસ્તંભનો મતલબ જ એ છે. શું છે મધસ્તંભનો મતલબ? શું છે? આપણે પહેલાં એ વાતને શોધતા નથી. પહેલાં આપણે શું કરીએ છીએ? ફોલો મી. કોઈ પણ શરત વગર, કોઈ પણ પ્રશ્ન વગર, કોઈ પણ દલીલ વગર અને કંઈ પણ રિઝર્વેશન એટલે કોઈ પણ બાકાત રાખ્યા વગર કમ્પ્લીટલી જો આ પ્રમાણે નથી તો ખ્રિસ્તને આપણે અનુસરી શકીશું. આ બહુ સિમ્પલ વાત છે. તમારા મનમાં આ વાત બરાબર માટે અહીંયા સંખ્યા ઓછી છે. સમજ પડી તમને? કેમ પ્રભુના સાચા વચનને સાંભળવાના માટે અને સાચી જગ્યા પર આવવાના માટે સંખ્યા કેમ ઓછી હોય છે? એનું કારણ બીજું કંઈ નથી. પ્રભુને અનુસરવાનું લોકો રાજી નથી. પ્રભુની પાછળ ચાલવાનું લોકોને રાજી. મનગમતા તેઓને સંદેશા જોઈએ છે. મનગમતી બાબતો સ્પીકર બોલે કે સેવક બોલે કે પ્રભુનો દાસ બોલે એવું તેઓ ઈચ્છે છે. આજે ઠેસ પહોંચે હૃદયને એવું બિલકુલ સાંભળવાને તેઓ રાજી નથી. માટે મનગમતા, જેમ પ્રમાણે પાઉલે કહ્યું તિમોથીના પત્રમાં તિમોથીને લખતા, એવા દિવસ આવશે લોકોને પોતાના મનગમતા સેવકો તેઓ પસંદ કરશે. તેઓને કાનમાં ખજવાળ આવવાથી તેઓને જે ગમે છે તે જ સાંભળવાને તેઓ રાજી થશે. જો તેઓને ગમતું તમે નહીં બોલો તો તેઓ તમને બોલાવશે પણ નહીં અને તમારું સાંભળવા માટે આવશે પણ નહીં. માટે મેં તમને યોહાનના પત્રમાંથી એક કલમ બતાવેલી હતી. યોહાનના પત્રના 4થા અધ્યાયમાં, પહેલું યોહાનને તેના ચોથી કલમમાંથી કલમમાં બચાવેલી. જેઓ દેવના છે તેઓ આપણું સાંભળે છે. જેઓ પ્રભુ તરફથી છે તેઓ આપણું સાંભળે છે. જેઓ પ્રભુ તરફથી નથી તેઓ આપણું સાંભળતા નથી. તો વી આર નોટ આફ્ટર ધેમ. અમે તેઓની પાછળ નથી. અમે તેઓના માટે નથી. અમે તેઓના માટે મોકલાયેલા નથી. કારણ કે પ્રભુ પણ તેઓના માટે નથી. પ્રભુ પણ તેઓની સાથે વાત કરવા ચાહતો નથી. બરાબર કાનમાં, તમારા મનમાં આ વાત બરાબર તમારા હૃદયમાં ઉતરી જવા દેજો. પ્રભુ કદી પણ લોકોને પ્રસન્ન કરવાના માટે નહોતો આવ્યો. એ પિતાની ઈચ્છા પૂરી કરવા માટે, પિતાને પ્રસન્ન કરવાના માટે આવ્યો. માટે જ્યારે તેણે વચનો આપ્યા સેવાના માટેના સંદર્ભમાં, ત્યારે લોકો સાંભળતા હતા, બહુ ગમતું હતું. પરંતુ જ્યારે એણે વધસ્તંભની વાત કરી, લોકોને કઠણ લાગવા માંડી. એટલે સુધી કે તેના શિષ્યોને કઠણ લાગવા લાગી. માટે આપણે યોહાનના સુવાર્તાના 6 અધ્યાયમાં વાંચીએ છીએ, પિત્તરને અને બીજા બધા શિષ્યોને કઠણ લાગી. કેટલાક તેની પાછળ ચાલ્યા નહીં. પ્રભુએ તેઓને, શું તમે પણ જતા રહેવા માંગો છો? પિત્તરે કહ્યું કે તને મૂકીને અમે ક્યાં જઈએ? અનંત જીવનની વાતો તારી પાસે છે. તો વાલાઓ, આપણો પ્રભુ ક્વોન્ટિટીની પાછળ નથી, સંખ્યાની પાછળ આપણો પ્રભુ નથી. હી વોન્ટ્સ ક્વોલિટી. એને શું માંગે છે? ગુણવત્તાવાળું જોઈએ. ગુણવત્તાઓ એ એકના હૃદયને જુએ છે. એક વ્યક્તિને તો ઓળખે છે, કોણ મને પાછળ મારી આવશે. માટે એટલાને જ તેણે કહ્યું મારી પાછળ. બધાને નહીં કહ્યું. બધાને નહીં કહ્યું. જેના એને કહેવાનું હતું તેને જ એણે કહ્યું મારી પાછળ. ઘણા આવ્યા કે અમે તારી પાછળ આવવા માંગીએ. પ્રભુ રોકી દીધા. નહીં, તું જા અને પહેલાં તારા ગામમાં કે તું જઈને તું આમ કર. પ્રભુએ નહીં આવવા દીધા. સિલેક્ટેડ પર્સન. તો યાદ રાખીએ વાલાઓ, એની પાછળ આવવાના માટે જેટલા તમે અહીંયા બેઠા છો, એક વાત તમારા મનમાં બરાબર ગાંઠ માની દો, નહીં મારાથી તમે અહીંયા છો, નહીં તમારાથી તમે અહીંયા છો. યુ આર ફ્રોમ ધ લોર્ડ, યુ આર ચોઝન બાય ધ લોર્ડ. પ્રભુથી તમે પસંદ પામેલા છો અને પ્રભુએ તમને ખેંચીને અહીંયા લાવ્યું છે, જેથી તમે તેની વાણી સાંભળતા સાંભળતા તેને અનુસરો તમારા જીવનના છેલ્લા દિવસ સુધી. અમે તમને કોઈ નીતિ નિયમોને અનુસરવાનું કહેતા નથી. અમે કોઈ બંધારણને પાળવાનું તમને કહેતા નથી. અમારી પાસે કોઈ બનાવેલા નીતિ નિયમો, માણસના બનાવેલા રીતિ રિવાજો, માણસના બનાવેલા સર્વ નિયમો અમે કહેતા નથી કે તમે એને પાળો કે એને ફોલો કરો. વી આર ગિવન ધ વન થિંગ. અમે એક જ વસ્તુ તમને આપીએ છીએ, ફોલો જીસસ ક્રાઇસ્ટ કમ્પ્લીટલી. ખ્રિસ્તને અનુસરો. જે પ્રમાણે નવા કરારમાં દેવે પ્રકાશ આપ્યો છે એ પ્રકાશમાં વધો. આજ સાંજે પ્રભુ આપણને એ સમજ આપે. તો એ આધીનતા છે. શું છે? જો એ આધીન થાય છે તેઓ મંડળીની અંદર વૃદ્ધિ પામતા જાય છે. કેમ મંડળીઓને વૃદ્ધિ દેખાતી નથી? કેમ તેઓ આત્મિક રીતે બાળકો હોય છે અને પરિપક્વ થયા નથી? અહીંયા એકચ્યુઅલી પરિપક્વતા વાંચ લખેલું છે. જો તમે વાંચશો ને તો એફએસીના 4થા અધ્યાયની અંદર કેવી રીતે પરિપક્વ થવું ને તે વિશે લખેલું છે. જો થોડીક કલમો ત્યાં જોઈએ. એફએસી 4 શું પ્રભુનો મનસૂબો છે. મેં તમને જો ગયા વખતથી થોડું કહેવાનું શરૂ કર્યું. તેણે બાળકો, તેણે પ્રેરિતકો અને પ્રબોધકોના દાન આપ્યા. 12મી કલમ અને 13મી કલમમાં એનો ઉદ્દેશ પ્રભુએ કહ્યો ત્યાં સુધી
કે આપણે સૌ 13મી કલમ દેવના દીકરા પરના વિશ્વાસથી તથા તેના જ્ઞાનથી જે એક્ય થાય છે તે પ્રાપ્ત કરીએ અને એમ પ્રૌઢ પુરુષત્વમાં એટલે ખ્રિસ્તની સંપૂર્ણતા એની પાયરીએ પહોંચે. તો આ ઉદ્દેશ છે, આપણે મોટા થઈએ, નાનું બાળક નહીં રહીએ, પ્રૌઢ બનીએ, મેચ્યોર બનીએ. માટે એણે શું કર્યું? આ બધા દાનોને આપ્યા. અને પછી શું કહે છે? 14મી કલમ સાથે મળીને વાંચીએ. જેથી હવે પછી આપણે બાળકોના જેવા માણસોની ઠગાઈથી, ભ્રમણામાં નંખાવાની કાવત્ર ભરેલી યુક્તિથી, દરેક ભિન્ન ભિન્ન મતરૂપી પવનથી ડોલા ખાનારા આમ તેમ ફરનારા નથી, પણ સત્યને અનુસરીને ખ્રિસ્ત જે શિર છે તેમાં સર્વપ્રકાશ. તમે સમજી ગયા આખું ક્રમ આપવામાં આવ્યો છે? સમજ પડી તમને? બાળકો નહીં રહીએ, અહીંયા બી જઈએ, ત્યાં બી જઈએ, ત્યાંથી બી થોડું લઈએ, ત્યાંથી બી થોડું લઈએ. નો, દેટ ઇઝ નોટ ધ વિલ ઓફ ગોડ. દેવે આપણને જગ્યા આપી છે, એનું મંડળી, એનું શરીર, જેનું શિર ખ્રિસ્ત છે. એ જગ્યામાં રહીને, એમાં સંગતમાં જારી રહીને, એમાં પોતાનું જીવન આપણે ફંક્શન કરવા દ્વારા આપણે વૃદ્ધિ કરીએ છીએ. માટે જે એનું શરીર નથી તે આપણે જાતે સમજવું પડશે. માઇન્ડ બેન, દરેક એનું શરીર નથી વાલાઓ, દરેક એનું શરીર નથી. અંગના અવયવ તો છે પણ શરીર નથી. કેમ કે લખવામાં આવ્યું છે, શું કહે પ્રભુએ શું કીધું? શરીર ખ્રિસ્તનું છે. કોનું છે શરીર? જો કોઈ એમ કહે કે શરીર આ સંસ્થાનું છે તો ખ્રિસ્તનું નથી. જો કોઈ એમ કે આ શરીર મારું છે તો એ ખ્રિસ્તનું નથી. શરીર કોનું છે? તમારે મારે શોધવું પડશે શરીર કોનું છે. ખ્રિસ્તનું છે. વાંચી ગયા ને કલોસીમાં? આપણે વાંચી ગયા. જો કલમ વાંચો, હું તમને મારા ગજવાના કોઈ વાત નથી કરી રહ્યો, તમે બરાબર તમારા ધ્યાનમાં ઉતારે વાત. કલોસીઓનો પત્ર 2 અધ્યાય 17મી કલમ. કલોસી 2:17. હા, શરીર કોનું છે? ધ બોડી બિલોંગ્સ ટુ ક્રાઇસ્ટ અલોન. એનો માલિક, એનો ધણી જો કોઈ બીજાને તમે જુઓ તો એ શરીર ખ્રિસ્તનું, એ મંડળી ખ્રિસ્તની. તો તમે એની અંદર ગમે એટલું ગૂંચપૂછ કરશો, એની અંદર વૃદ્ધિ પામવાનો પ્રયત્ન કરશો, તમે વૃદ્ધિ નહીં પામી શકો. વૃદ્ધિ ક્યાં છે? શિરની નીચે. શરીર કોણ છે? ખ્રિસ્ત છે. શરીર કોનું છે? ખ્રિસ્તનું છે. જે મંડળી ખ્રિસ્તથી નિયંત્રિત થાય છે, જે મંડળીને ખ્રિસ્ત ચલવી રહ્યો છે, જ્યાં ખ્રિસ્તને મહિમા છે, જ્યાં ખ્રિસ્તની વાત છે, જ્યાં ખ્રિસ્તનો પ્રકાશ છે, માણસનો નહીં. જ્યાં પ્રી એમિનન્સ, જો તમે જે વચન તાંગડી આપવામાં આવેલું હતું, જો તમે એનો મોટો વાંચો અથવા તો તેનું જે આધાર વચન હતું તમે જુઓ તો એ લખેલું હતું, ઈસુ ખ્રિસ્ત દ્વારા દેવને મંડળીમાં સર્વ માન મહિમા હમણાંથી લઈને સર્વકાળ છે. મંડળીમાં ઈસુ ખ્રિસ્ત દ્વારા દેવને કેવળ મહિમા છે. કોઈ માણસને નહીં, કોઈ સેવકને નહીં, કોઈ સંસ્થાને નહીં, કોઈ વ્યક્તિઓને નહીં, કોઈ ઓર્ગેનાઇઝેશનને નહીં, કોઈ ટીમને નહીં, કોઈ નહીં. કેવળ ખ્રિસ્તને, દેવને ખ્રિસ્ત દ્વારા મહિમા છે. ખ્રિસ્ત જો ઊંચો થાય મંડળીમાં, પ્રી એમિનન્સ, મહત્તા, અધિકાર, જો ખ્રિસ્તને મંડળીમાં તમે જુઓ તો એ ખ્રિસ્તની મંડળી છે. સમજી ગયા તમે? તો એમાં અધીનતા આપણને પ્રભુ માગે છે. બીજા તમે અધીન થયા કરશો મતલબ નથી. ખ્રિસ્તની જે મંડળી છે માટે તમે શોધો, એવી જગ્યા શોધો. એ જગ્યા પર તમે ભાઈ 2 હો કે 3 હો, અહીંયા અમારું શિર કોઈ નહીં રહેશે, ખ્રિસ્ત અમારું શિર છે. અમે તેનું ભજન કરીશું, અમે ખ્રિસ્તની વાત પ્રગટ કરીશું. અમારા બોલવા, અમારા ચાલવા, અમારા ઉઠવા, અમારા બેસવા, આ બધી વસ્તુ જે કંઈ પણ છે એ ખ્રિસ્તને મહિમા આપશે. એ ખ્રિસ્ત વિશે બોલશે, ખ્રિસ્તના માટે બોલશે, ખ્રિસ્તથી બોલાશે. સમજ્યા? તો એ ખ્રિસ્તના શિર નીચે એ મંડળી છે. સિમ્પલ. આ વાત મેં તમને કરી. એની અંદર આપણે અધીન થવાનું છે સ્ટેપ બાય સ્ટેપ. તો આપણી વૃદ્ધિ છે. એ મેં તમને ગઈ વખતે કહી દીધું, હવે એને આગળ નહીં વધારું. આજે સાંજે જે વિચાર છે એની પર આપણે આવી જઈએ, કે સમય બહુ ફાસ્ટ જાય છે. આજે સાંજે મેં તમને કહ્યું હતું કે આપણું જે રિલેશન છે, આપણો સંબંધ જે છે તેની ઉપર આધાર છે. એક સંબંધ મેં બતાવી દીધો કે આપણો અંગ તરીકે શિરની સાથે શું સંબંધ છે? આધીન થવાનો સંબંધ. આ એક લખી લો તમે. મંડળીમાં અંગ તરીકે જો હું આંગળી છું તો મારો સંબંધ આ શરીરની અંદર આંગળીનો શું છે? શિરની સાથે એનો સંબંધ છે. તે શું કરશે? મારી આંગળી શિરને આધીન થશે. સિમ્પલ. શિર કહે છે પેલા પગમાં ખજવાળ આવે છે, તું જઈને ખજવાળ. શું કહે છે? માથું શું કહે છે? પગમાં ખજવાળ આવે છે. આને કહે છે આંગળીઓને
તું જઈને ત્યાં જઈને ખજવાળ. આંગળી એમ કે ખજવાળ મને નથી આવતી, પગને આવે છે, પગને ખજવાળવા દો. વાય શુડ આઈ ગો, હું શું કામ ત્યાં જાઉં, એવું કે આંગળી કે છે તમારું. કોઈ બી પ્રશ્ન કરે છે, જેવું ડાયરેક્શન મળ્યું સીધું જઈને શું કરે ત્યાં ખજવાડે. કેમ ખજવાડે છે? કારણ કે એ અલગ ગણતું નથી પગને. એ શું કહે છે? પગ પણ મારો જ ભાગ છે. કેમ કે શરીર કોનું છે? ખ્રિસ્તનું છે. એ કોના લીધે એ કામ કરે છે? ખ્રિસ્તના લીધે. તમારે ને મારે સંબંધ શું છે? ખ્રિસ્ત. હું વ્યક્તિગત રીતે તમને, મારે કોઈ રિલેશન નથી, તમારો મારી સાથે કૌટુંબિક કોઈ રિલેશન નથી. આપણા એકબીજા સાથે સંબંધ શું છે? ખ્રિસ્ત. ખ્રિસ્તને લઈને હું અહીંયા સુધી આવું છું. ખ્રિસ્તને લઈને હું તમારી સાથે પ્રેમ બતાવું છું. ખ્રિસ્તને લઈને હું તમારા પર મહેનત કરું છું. ખ્રિસ્તને કારણે તમે અહીંયા આવો છો. ખ્રિસ્તના કારણે તમે વચન સાંભળો છો. જો ખ્રિસ્તને આપણે બાયપાસ કરીએ અને વ્યક્તિગત જો સંબંધ હું તમારી સાથે રાખું તો શરીરને નુકસાન થશે. સમજો બરાબર? તો હું શું કરીશ? પક્ષ ઊભા કરીશ. તો હું શું કરીશ? વ્યક્તિગત રીતે તમારી સાથે સંબંધના કારણે હું કરી રહ્યો છું. ખ્રિસ્તને કોઈ લેવા દેવા એવી સંગત કે જ્યાં ખ્રિસ્ત એટલે શિર બાયપાસ થાય છે, એવી કોઈ બી સંગત ખ્રિસ્તની સંગત નથી. તો એ શું થાય છે? એ આપણું સામાજિક સંબંધ છે. શું બતાવે છે? હા, મારે તમને લાગણીઓના કારણે, ઇન્ફ્લુઅન્સના કારણે, તમારી સાથે મારી દોસ્તી છે, તમારી સાથે મારો સંબંધિક વ્યવહાર છે, તમે મારા કાકા મામા થાવ છો, તમે મારા, હું બી ગામી જ છું, તમે બી ગામી જ છો, હું વસાવા, તમે બી વસાવા છો, માટે હું બધું કરું છું. એવું ખ્રિસ્તની મંડળીમાં કોઈ યહૂદી નહીં, કોઈ ગ્રીક નહીં. કોણ? બધા એક. પણ આપણે કેના લીધે બંધાયેલા છે? ખ્રિસ્તથી, ખ્રિસ્તથી, ખ્રિસ્તથી. આ વાતને સમજ્યા, નહીં સમજવાના કારણે મંડળીઓમાં પક્ષ ઊભા થાય છે. એક બીજાઓને, આ મારો છે, આની સાથે મારો સંબંધ સારો છે, આ મારો પક્ષ લે છે, આ મારી મહેનત, આ મને મદદ કરે છે, આ મને વધારે માન આપે છે, પેલો મને માન નથી આપતો, પેલો મને, પક્ષ પાડીએ. શું કરીએ છીએ આપણે? ડિવિઝન. શું આવે છે એમાં? એ પ્રભુ તરફથી. સમજ્યા મારી વાત? આ બધા બોડી પ્રિન્સિપલ છે, સિદ્ધાંતો છે શરીરના, એ જ મંડળીના સિદ્ધાંત છે. અને પ્રભુએ બહુ સિમ્પલ રીતે શરીરથી આપણને સમજાવ્યું છે. તો તમે બરાબર અને મનમાં ઉતરવા દો. માટે આપણને શું કરવા બોલાવ્યા છે? બીજો રિલેશન છે, એકબીજાની સાથે રિલેશન છે, સંગતના માટે બોલાવ્યા છે. પહેલું શું છે? શરીરની સાથે આપણો સંબંધ છે, આધીન થવાનું છે. શું કરવાનું છે? આ પહેલો રિલેશન. બીજો રિલેશન શું છે? મંડળીમાં મારો સંબંધ શું છે? બીજા અંગ અને અવયવોની સાથે મારે સંગત કરવાની છે. શું કરવાનું છે? પાછું પૂછું, બે સંબંધ છે મારો મંડળીમાં. અંગ તરીકે મારો બે સંબંધ છે. એક આંગળીનો બે સંબંધ છે, મારો રિલેશનશિપ છે આ બોડીમાં. પહેલો, શિરની સાથે શું છે? આધીન. હા, આધીન થવાનું, વિધાઉટ એની રિઝર્વેશન, ક્વેશ્ચન, દલીલ વગર. બીજો શું છે? એકબીજાની સાથે સંગત, એકબીજાની સાથે આ સંબંધ છે. ક્લિયર? તો આ બંને વસ્તુ હું જો સમજીશ તો જ મારી વૃદ્ધિ થશે શરીર તરીકે. એટલે એક તો આધીન થવાનું છે, બીજે શું કરવાનું છે? બીજાની સાથે, એકબીજાની સાથે ગાઢ સંગતમાં છે. શું કરવાનું છે? ફેલોશિપમાં, ગાઢ સંગતમાં. જો તમે ને હું સંગત નહીં રાખીએ એકબીજાની સાથે તો બી આપણે ડેડ થઈ જઈશું. આ હાથ એક રીતે જો ડેડ થઈ જાય છે કે જો શિરને અધીન નહીં રહે, બીજી રીતે પણ અધીન, બીજી રીતે બી એ ડેડ થઈ જાય છે જો એ એકલો પડી જાય અને કોઈ પણ કામ નહીં કરે અને બીજાઓની સાથે કોઈ કનેક્શનમાં નહીં આવે. તો ખ્રિસ્તનું જે જીવન છે એક કામ કરે છે, આપણને જીવન પ્રભુએ આપ્યું અને આ દ્વારા જ બીજાઓની સાથે રહેવા દ્વારા આ જીવન આપણને વધે છે. શું થાય છે? જીવન આપણામાં ફ્લો થાય છે. આપણે લઈએ છીએ જીવન. મંડળીમાં આપણને પ્રભુએ રાખ્યા છે, એક મેઘની પાસેથી જીવન પામીએ. શું કરીએ? જીવન. હા, ભાઈ વિશાલ છે, ખ્રિસ્તની અધીનતામાં છે, ખ્રિસ્તના શિર પરની નીચે જીવે છે. જ્યારે હું એની સાથે સંગત કરું છું તો એનામાં જે જીવન આવે છે એ જીવન મારી પાસે પણ આવે છે. સમજ પડી? એ જીવન આશીષભાઈમાં જાય છે, કારણ કે આશીષભાઈ અને વિશાલભાઈ સંગત કરે છે એકબીજાની સાથે. એ જીવન એનામાંથી એનામાં આવે છે. સમજ પડી? આનામાંથી આનામાં જાય છે, આનામાંથી આનામાં જાય છે. જેવી રીતે આ જીવન મારા આંગળીઓમાં આવે છે, લોહી આવે છે, ઇન્દ્રિયો આવે છે, સેન્સ આવે છે, કામ કરવા માટે જે કંઈ બી આવે, આ અહીંયા અટકી નથી જતું. પછી શું થાય છે? અહીંયાથી આગળ વધતું જાય છે. તમે સમજ પડી મારી વાત?
એકબીજાની સાથે આપણે ઇન્ટરકનેક્ટ છે એ જ વાત બતાવવામાં આવે. તમે એકબીજાની સાથે જોડાયેલા રહો, એકબીજાની સાથે જોડાયેલા રહો. એક તો શિરને અધીન થાવ, બીજું શું છે, એકબીજાની સાથે ગાઢ ફિટલી ફ્રમ જોડાયેલા રહો, તો વૃદ્ધિ થશે. આ બે સંબંધ નહીં સમજવાને કારણે બહુ મુશ્કેલી થઈ રહી છે. માટે અમે ઉત્તેજન આપીએ છીએ, સંગત વગર રહેશો નહીં. સમજ પડી? રોજ પ્રભુની સાથે બી સંગત કરો, એકબીજાની સાથે પણ સંગત કરો. ગુરુવારની રાહ નહીં જુઓ. જો શક્ય હોય તમારા ગામમાં, હું તમે લોકો ક્યાં જાઓ છો, કેવી સંગત કરો છો મને ખબર નથી અને મને જાણવું પણ નથી, પણ જો તમે સત્ય વચન સમજ્યા છો, જાણ્યા છો, પ્રકાશ પામ્યા છો, હવે 2 કે 4 તમારા ઘરે પ્રાર્થના માટે ભેગા થાઓ. એ પ્રાર્થના કે જે અમે તમને શીખવી છે એ રીતે સાચા વચનમાં આધારિત પ્રાર્થના કરો. તમારામાંથી કોઈ એક જણ વચનની સેવા કરો, ચાહે 4 બેન ભેગી થાઓ કે 5 બેન ભેગા થાઓ કે 10 બેન ભેગા થાઓ, તમારામાંથી એક જવાબદારી ઉપાડો, નાનું વચન વાંચો, વચન વાંચ્યા પછી પ્રાર્થના કરો. એક પછી એક પ્રાર્થના કરો. ભાઈઓ બી તમે ગુરુવારની રાહ નહીં જુઓ કે ગુરુવારે અહીંયા આવશો અમે જઈશું. પ્રોપર સંગત તમારા ઘરમાંથી શરૂ કરો, તમારા મિત્રોની સાથે સંગત કરો. અમે જ્યારે જુવાન હતા અને પ્રભુએ પકડ્યા અને જેવો પ્રકાશ પામ્યા અને અમે આવ્યા, તરત જ અમે સંગત શરૂ કરી. જ્યાં પ્રભુએ સંગત આપી ત્યાં તો ગયા જ. અમે ઇન્ટરનલ બી અમે જે 4 મિત્રો 7 મિત્રો 10, તમે સાક્ષીમાં સાંભળ્યું હતું, મારી સાથે બીજા 7-8 જુવાનો આવેલા 14-15 વર્ષની ઉંમરમાં. અમે બાગ હતો અમારા ત્યાં, ગાંધી બાગ, ત્યાં જઈને અમે પ્રાર્થના કરતા. પછી નદીની પાસે સવારે જઈને બાઇબલ સ્ટડી કરતા. અમારી પાસે જગ્યા નહોતી. પછી એક ભાઈએ જગ્યા આપી તો ત્યાં ગાડી કીધું કે તમે ચાવી લઈને ત્યાં જાઓ ને ત્યાં તમે સંગત કરો. ત્યાં પુષ્કળ મચ્છર અને કોઈ સુવિધા નહીં, પંખો પણ નહીં ચાલે, લાઇટનું એક બલ્બ, તો પણ અમે બેસીને ત્યાં સંગત કરતા. 14-15 વર્ષની ઉંમરમાં અમારી પાસે બીજા બહુ બધા સાધનો હતા જગતની અંદર હરવા ફરવાના, બીજું બહુ બધું કરી શકતા, પણ તેણે અમારું આકર્ષણ કર્યું નહીં. અમને ખબર પડી કે અમારે જો જીવવું છે પ્રભુમાં, સંગત વગર ચાલશે નહીં. માટે સંગતને ઇમ્પોર્ટન્ટ આપો. આજે ગુરુવાર છે, નહીં જવાય તો ચાલશે, હું બીજે જઈ આવીશ. ડોન્ટ થિંક સો. નહીં કરો વાલાઓ, નહીં કરો. વેરી વેરી ઇમ્પોર્ટન્ટ આ સંગત તમારી મધ્ય પ્રભુએ મૂકી છે. મેં ફરી વાર કહ્યું, આ મારા તરફથી નથી, આ પ્રભુ તરફથી છે. પ્રભુએ અમને મોકલ્યા છે ને પ્રભુ તમને લાવ્યો છે. તમે અહીંયા તો આવો જ. જો શક્ય બને તો અઠવાડિયાના કોઈ બીજા દિવસ તમે નક્કી કરો, અહીંયા પણ પ્રાર્થના માટે મળી શકો છો. ચાવી લઈ જાઓ, તમારામાંથી કોઈ એક તૈયાર થાઓ, જવાબદારી ઉપાડો, પ્રાર્થના કરવાના માટે નાનું વચન આપો, એક ગીત ગાઓ, પ્રાર્થના કરો. 1 કલાક, વધારે નહીં, 1 કલાક કરો. આ કરવું પડશે તમારે વાલાઓ, કરવું પડશે. સંગતમાં તમે મળવાનું પડતું નહીં મૂકો. હિબ્રુનો પત્ર 10મો અધ્યાય 25મી કલમ, હિબ્રુ ચેપ્ટર 10 વર્સ 25. વાંચો ઝડપથી. હા, શાના માટે ભેગા થવાનું છે? જો તમે વાંચશો ને તો 24મી કલમ વાંચો. અને પ્રેમ રાખવાને તથા સારા કામ કરવા અરસપરસ ઉત્તેજન મળે માટે આપણે એકબીજાનો વિચાર કરીએ. એક નાનો શબ્દ ત્યાં લખવામાં આવ્યો છે, ઉત્તેજન આપવા. શું લખ્યું છે? હા, ધીસ ઇઝ ધ રીઝન. આ ઉત્તેજન આપવાના માટે તમે શું કરો? એકબીજાનો વિચાર કરો. પછી આગળ કહે છે, જેમ કેટલાક કરે છે તેમ આપણે એકઠા મળવાનું પડતું ન મૂકીએ, પણ આપણે એકબીજાને ઉત્તેજન ફોર એન્કરેજમેન્ટ. આપણે ભેગા થઈએ છીએ તો લોકો ડિસ્કરેજ થઈ જાય છે. લોકો એકબીજાની નિંદા ટીકા પાડવાનું, ઉતાર પાડવાનું. ધીસ ઇઝ નોટ ધ રીઝન. આ પ્રભુની ઈચ્છા નથી. માનો શું કહે છે? એકબીજાનો વિચાર કરો અને એકબીજાને ઉત્તેજન આપો. આજે ભેગા મળીને લોકો એટલું નુકસાન લાવે છે કે એના કરતાં તો નહીં મળે તો સારું. ભેગા મળે એટલે લડે. પેલો હિસાબ બાકી છે, પેલા તમે પૈસા વાપરી નાખ્યા, પેલું તમે આમ કર્યું, એટલું બધું પહેલાં પ્રાર્થના કરશે. આમ નોટ ક્રિટિસાઇઝ, બટ આ બહુ જૂનો દાખલો છે. પ્રભુ અમારી મધ્ય આવો, અમારી આ બધી મિટિંગો છે, આવતા અઠવાડિયે આવતા 10 દિવસમાં મોટી મિટિંગ રાખવાના છે, આ કન્વેન્શન છે, પેલા સેવકોને બોલાવવાના છે, આટલા બધા ખર્ચા છે, આ બધી તૈયારી કરવાની છે, તમે પ્રભુ સહાય કરજો. પ્રભુને બોલાવે, પછી બધા ભેગા મળે, સેક્રેટરી 4-5 જણા બીજા વડીલો, પાળક સાહેબ, બીજા મોટા બેસે. પેલાની વાત કરે, પેલાની વાત કરે, અને પછી પુષ્કળ પેલો હિસાબ તમે નહીં આપ્યો, ગઈ વખત તમે મિટિંગ કરેલી, આ હતું તે હતું, આ પૈસા કાંઈ ગયા, પેલો પુષ્કળ લડે.
પ્રભુને કે તમે બહાર રહો, અમે લડી લઈએ છીએ. આફ્ટર ફિનિશિંગ એવરીથિંગ, બધું કરી દીધા પછી ફરી પ્રભુને બોલાવો, પ્રભુ અમે લડી લીધા છે, હવે આવો આશીર્વાદ આપો. અને જો કેવા ઠઠ્ઠા, કેવી મસ્કરી આપણે પ્રભુને કરીએ છીએ. દેટ ઇઝ અવર પ્રોબ્લેમ. ઉત્તેજનને સારું શું કરો? એકઠા મળવાનું. હા, શરૂઆતના વિશ્વાસીઓ આ જ કરતા. જો પ્રેરિતોનો કૃત્યો 2 અધ્યાય, જેને આપણે સૌથી વધારે કોટ કરીએ છીએ, ત્યાં શું હતું? જો પ્રેરિતોનો કૃત્યો 2 અધ્યાય 42મી કલમ વાંચો. શું કર્યું તેઓ? દ્રઢતાથી, હા, સંગતમાં દ્રઢતાથી. 43મી કલમ, આ 44મી કલમ વાંચો. 44, હા, ભેગા રહેતા હતા. હા, 45મી કલમ, હા હા, સમજ્યા તમે? ઉત્તેજન શું છે? એકબીજાનો વિચાર કરો. અચ્છા, હવે વાંચો 4થો અધ્યાયમાં આવો. 4થો અધ્યાય 32મી કલમ. હા, 1 માઇન્ડ એન્ડ 1 સોલ. પછી હા હા, સર્વ વસ્તુ શું હોય તેઓ માટે? કોમન. કોમન, નોટ માય, નોટ યોર. આજે મુશ્કેલી અહીંયા જ છે. આ મારું, આ તારું, આ અમે કરશું, આ તમે. નો, વી આર વન. અને શું કરતા? બધાની એકબીજાની કાળજી લેતા, ચિંતા કરતા. આ શરૂઆતના વિશ્વાસીઓ કરતા. આ સંગતનો મતલબ છે. સંગત એટલે એવું નહીં કે આપણે ભેગા મળીએ, ગીત ગાઈએ, થોડું વચન આપીએ, પછી તું તારા ઘરે, હું મારા ઘરે, એવું નથી. સંગત શું છે? ઇન્ટિમેટ ફેલોશિપ, ડીપ ફેલોશિપ, કન્સર્ન વિથ ઈચ અધર. એકમેકની ચિંતા, એકબીજાનો વિચાર, પોતાના કરતાં બીજાને અધિક ગણવું, પોતાના એને શું મુશ્કેલી છે, એના ઘરમાં શું સમસ્યા છે, ક્યાં એ ભાઈ પડ્યો છે, કેમ ભાઈ સંગતમાં આવતો નથી, કોન્સ્ટન્ટ એના માટે વિચાર. અને તે સંગતમાં પ્રભુએ આપણને બોલાવ્યું છે. આ સંગત નહીં હોવાના કારણે વાલાઓ આપણે ઉન્નતિ કરી શકતા નથી. જે બોડી પ્રિન્સિપલ તમે સમજો, હાથથી પગનો અંકાર કરી શકાતો નથી. આ મારું નથી, આ તારું નથી, એવું કહી શકાતું જ નથી. એ સ્પોન્ટેનિયસલી, એટલે સ્વયંભૂ, આપોઆપ તે હાથ કામ કરે છે. એ કદી એમ વિચારતો જ નથી, અને વિચાર શુદ્ધ એના મનમાં આવતો નથી કે પગને મારા સારા શું લેવા દેવા, અથવા માથાને મારા સારા શું લેવા દેવા, એને ખજવાડવા માટે હું શું કરવા જાઉં. જ્યારે મને કંઈ જરૂર પડે તો વાળ તો મને કંઈ મદદ કરતો નથી. વાળ કરે જ મદદ? નો, એટ ઓલ. વાળ કશી જ મદદ કરતો નથી. તો પણ જો વાળ તૂટતા હોય તો સૌથી પહેલાં ચિંતા કોણ કરે? હાથ કરે. અરે વારે વારે જાય, વાળ ઓછા થઈ ગયા. કન્સર્ન. કેમ પેલો ભાઈ આવ્યો નથી? કેમ પેલા બેન દેખાતા નથી? શું મુશ્કેલી છે? જેવો તમે તમારા પર પ્રેમ રાખો છો, જેવો તમારી ચિંતા કરો છો, તેવી તમારા ભાઈની, ચાહે નાનો છે ચાહે મોટો છે, આ કન્સર્ન આપણી હોવી જોઈએ. કેવી રીતે? પ્રેમમાં એકબીજાની ઉન્નતિ કરે છે. એવું વાંચીએ છીએ ને આપણે એફએસસીના પત્રના 4થા અધ્યાયમાં વાંચી ગયા. પ્રેમમાં, ઇન ધ લવ. આપણે આગળ જોઈશું વોટ ઇઝ ધેટ મીન. ધ બ્રધરલી લવ. શું કહે છે એને? ભાઈઓની પ્રીતિ. તો આ દ્વારા વાળા આપણે સંગત કરીએ છીએ. અચ્છા, બીજો એક પ્રકાશ જોઈ લો ઝડપથી. એક કલમ તો છે બીજી, એ પણ તમે જોઈ લો તો વધારે સારું. યોહાનની સુવાર્તા 17મો અધ્યાય. અગિયારમી કલમ વાંચો પહેલા. હવેથી હું જગતમાં નથી, હા, પણ તેઓ જગતમાં છે, હા, અને હું તારી પાસે આવું છું. હે પવિત્ર બાપ, તારું નામ જે તે મને આપ્યું છે તે નામ દ્વારા આપણા તેવા એક થવા સારું તેઓને સંભાળી રાખ. હા, તેઓને સંભાળ. હવે હું જગતમાં નથી તેમ તેઓ પણ જગતમાં છે. તેઓ જગતમાં છે, હું તારી પાસે આવું પવિત્ર બાપ, મારું નામ દ્વારા આપણા જેવા એક થવા સારું તેઓને શું કર? સંભાળી રાખ. અચ્છા, હવે 21મી કલમ વાંચો. તેઓ બધા એક થાય, હા, હે બાપ, જેમ તું મારામાં અને હું તારામાં, તેમ તેઓ પણ આપણામાં થાય કે તે મને મોકલ્યો છે એવો જગત વિશ્વાસ કરે.
હવે બરાબર તમે કન્સેપ્ટને સમજજો. જે સંગત છે ને તેને પ્રભુ ડિસ્ક્રાઇબ કરે છે. પ્રભુ શું કહે છે? જેમ હું તારા સાથે એક છું, શિર ખ્રિસ્તની સાથે બી જોડાયેલું છે, આ બાપની સાથે બી જોડાયેલું છે, તેમ સેમ વે તેઓ મારી સાથે જોડાયેલા થાય. પણ કેવી રીતે થાય? તેઓ એકબીજાની સાથે જોડાયેલા રહે. શું કહે છે? તેઓ બધા એક થાય. જેમ હું તારી સાથે એક છું તેમ તેઓ એકબીજા સાથે શું થાય? ઇન્ટરકનેક્ટ. કોઈ પણ ગેપ નહીં આવે. આનો જ મંડળીનો મતલબ છે. આનો જ મતલબ સંગત છે. સંગત એ ફક્ત આવીને ભેગા થવું ને એક ગીતો ગાવા, બિરયાની ખાવી, ભોજન કરવું ને પછી તમે તમારા ઘરે હું મારા ઘરે, એ સંગત નથી. સંગતનો ખરો અર્થ છે ઇન્ટિમેટ રિલેશનશીપ વિથ ઈચ અધર, કન્સર્ન વિથ ઈચ અધર. એકબીજાની ચિંતા કરીએ, એકબીજાની કાળજી લઈએ. એફએસસીનો પત્ર, ફિલિપિયોનો પત્ર, હમણાં એને છોડીએ પછી જોઈશું, એને બીજા બાબતમાં જોઈશું, નહીં તો લાંબુ થઈ જશે. પહેલાં એક આવી જ એક પ્રકાશ જે બીજો છે તે સંગતના ઉપર જોઈ લઈએ. યોહાનના પત્રમાં આવો. યોહાનનો પહેલો પત્ર 3જી કલમમાં છે. 1 યોહાન 1 અને 3 વાંચ્યો સાથે મળીને. મળી ગયું? હા, અમારી સાથે તમારી પણ સંગત થાય એ માટે જે અમે જોયું તથા સાંભળ્યું છે તે તમને પણ કહી દેખાડે છે. ખરેખર અમારી સંગત બાપની સાથે તેના પુત્ર ઈસુ ખ્રિસ્તની સાથે છે. હવે તેની વાંચીએ 6ઠ્ઠી કલમ. જો આપણે કહીએ કે તેની સાથે આપણી સંગત છે અને અંધકારમાં ચાલીએ તો આપણે જૂઠું બોલીએ છીએ અને સત્યતાથી વર્તા. પણ જેમ તે પ્રકાશમાં છે તેમ જો આપણે પ્રકાશમાં ચાલીએ તો આપણને એકબીજા સાથે સંગત છે અને તેના પુત્ર ઈસુનું રક્ત આપણને સઘળા પાપથી શુદ્ધ કરે છે. હવે તમે થોડા કન્સેપ્ટને સમજો. 3જી કલમમાં કહે છે યોહાન, હા, અમારી સાથે તમારી સંગત થાય એ માટે જે અમે જોયું તથા સાંભળ્યું તે તમને કહી દેખાડીએ છીએ. ખરેખર અમારી સંગત બાપની સાથે તથા પ્રભુ ઈસુ ખ્રિસ્ત સાથે છે. યોહાન એવું કહે છે કે એટલે અમારા પ્રેરિતોની સંગત પિતાની સાથે અને તેના પુત્ર ઈસુ ખ્રિસ્તની સાથે. અમે એ રિલેશનશીપમાં છે કારણ કે અમે એનું સાંભળ્યું અને એને અધીન થયા. હવે અમે તમને કહીએ છીએ કે તમે પણ તેને અધીન થાઓ અને તેને તમે સાંભળો, જેથી કરીને જેવી અમારી સંગત છે તેવી તમારી સંગત. જે કંઈ અમે સાંભળ્યું તે બધું તમને કહ્યું. સંગતની શરૂઆત ઈસુ ખ્રિસ્તની ઓળખાણથી થાય છે, પિતાની ઓળખાણથી થાય છે. એ વાત તે કરે છે. અચ્છા, પછી શું કહે છે? 6ઠ્ઠી કલમમાં તે બીજી વાત કરે છે. જો આપણે કહીએ કે તેની સાથે આપણી સંગત છે અને અંધકારમાં ચાલીએ તો આપણે જુઠ્ઠું બોલીએ છીએ અને સત્યતાથી વર્તા. સંગતમાં ચાલવું એટલે પ્રકાશમાં ચાલવું, ઇન ધ સિમ્પલ વે. સંગત છે આપણે કહીએ, પણ આપણે ગમે તેવું અંધકારવાળું જીવન જીવી શકતા. કેવું જીવન જીવી શકતા નથી? અંધકારવાળું જીવન, પાપવાળું જીવન આપણે જીવી શકતા નહીં. તો શું થશે? આપણો અંધકાર આપણી સાથે 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 બીજાઓને પણ લાવશે. જીવનની જગ્યાએ આપણે શું લાવશું? મરણ પણ લાવશું. જીવન અને પ્રકાશ એક જ વાત છે. શું છે? ઈસુ ખ્રિસ્તની ઉપર જીવન હતું તે માણસોનું અજવાળું હતું. શું હતું માણસોનું? પ્રભુ ઈસુ ખ્રિસ્તને આ જગતમાં મોકલ્યો કે જેથી કરીને આપણે અજવાળું પામીએ. અજવાળું એટલે પ્રકાશ પામીએ. જ્યાં સુધી એ જગતમાં હતો ત્યારે પણ હું જગતનું અજવાળું છું. જે કોઈ મારી પાછળ આવે છે તે અંધારામાં નહીં ચાલશે, પણ શું કરશે? જીવનનું અજવાળું. આપણે જીવનનું અજવાળું પામ્યું. હવે એ જીવનના અજવાળામાં એટલે પ્રભુની સાથે સાથે ચાલવા દ્વારા આપણે સંગત છે એવું બતાવીએ. સમજ પડી મારી વાત? જો આપણે તેની સાથે ચાલતા નથી એટલે અજવાળામાં ચાલતા નથી, અંધકારની વાતો આપણે પ્રગટ કરીએ છીએ, અંધકારને આપણે પ્રિય ગણીએ છીએ, પ્રકાશને આપણે પ્રિય ગણતા નથી, તો મંડળીમાં આપણે શું કરીએ છીએ? સંગત પ્રોપર કરતા નથી. હા, તમને થોડું ક્લિયર કરું, થોડું સમજવામાં તમને થોડું મુશ્કેલી પડી રહી છે. જો તમે યોહાનનું સુવાર્તામાં આવો 12મા અધ્યાયમાં
હું થોડું ક્લિયર કરીશ તો તમને સમજવામાં મુશ્કેલી નહીં પડે. યોહાનની સુવાર્તા 12મો અધ્યાય 35મી કલમ વાંચો. ત્યારે ઈસુએ તેમને કહ્યું કે હજી થોડી વાર તમારી પાસે પ્રકાશ છે, જ્યાં સુધી તમારી પાસે પ્રકાશ છે ત્યાં સુધી ચાલો. લખીને તમારા પર અંધકાર આવી પડે અને અંધકારમાં જે ચાલે છે તે પોતે ક્યાં જાય છે તે જાણતો નથી. હવે સિમ્પલ પ્રશ્ન, શું તમારી પાસે પ્રકાશ છે? શું તમારી પાસે પ્રકાશ છે કે હા કે ના? તો એ પ્રકાશની સાથે તમારી સંગત છે અને એ સંગત દ્વારા તમે એકબીજા સાથે પણ સંગત કરી શકો છો. જો તમારી વ્યક્તિગત વાત કરું છું, પ્રકાશ જો તમારી પાસે નથી અથવા પ્રકાશ પામ્યા, જેમ યોહાને કીધું કે પ્રકાશ તો પામ્યા, એની ઓળખાણ તો પામ્યા, પણ પ્રકાશ પામ્યા છતાં પણ જો અંધારામાં ચાલે છે તો એ જુઠ્ઠું બોલે છે. તો એ શું કરશે? બીજાને બી અંધારામાં લઈ જશે. તો એવી સંગત શું કરે છે? મરડીમાં નુકસાન લાવે છે. હજુ થોડું ક્લિયર કરું સમજવાનું માટે. હું છું, જો હું પ્રભુની સાથે બરાબર નહીં ચાલતો, પ્રકાશ તો હું કરું છું, પણ પ્રભુનો પ્રકાશ મારી પાસે આવ્યો, સત્યતા આવી, પણ હું એને પસંદ નથી કરતો, પણ હું અંધારુંને પસંદ કરું છું, કારણ કે મારા કામ ખરાબ છે. હું પ્રકાશ પાસે આવતો નથી. પ્રકાશ એટલે સાચું જે પ્રભુએ પ્રગટ કર્યું છે તે. પ્રકાશ એટલે જે સત્ય પ્રભુએ પ્રગટ કર્યું છે એને હું પ્રગટ તો કરું છું, પણ જીવવા હું માંગતો નથી. તો હું શું કરીશ? હું અહીંયા આવીશ અને તમને પણ શું કરીશ? પ્રકાશની જગ્યાએ અંધારું આપીશ. હું તમને મારા શું લાવીશ? મંડળીમાં નુકસાન. સેમ વે તમે વ્યક્તિગત રીતે, હું વ્યક્તિગત રીતે જો પ્રભુની સાથે પ્રકાશમાં ચાલતો નથી તો હું મંડળીમાં સંગતમાં હોવા છતાં પણ બીજાઓને શું કરીશ? અંધારું લાવીશ. તો ચેક કરીએ વ્યક્તિગત રીતે, શું હું પ્રભુની સાથે મારી સંગત છે? હું પ્રકાશમાં ચાલું છું? એ જ યોહાને કીધું, અમને બાપની સાથે સંગત છે, અમને ખ્રિસ્તની સાથે છે. એ સંગત તમારી સાથે થાય એવી અમારી ઈચ્છા છે. જો મારી સંગત પ્રભુની સાથે નથી તો મને કોઈ અધિકાર નથી હું તમારી સાથે સંગત કરું. આ જ વાત ફરી, બાયપાસ ખ્રિસ્તને કરી શકાતો નથી. ખ્રિસ્ત દ્વારા જ મારાથી તમારી સાથે વર્તન થાય છે. જો હું વ્યક્તિગત રીતે ગુપ્તમાં, જ્યાં મને કોઈ જોતું નથી, મારું જીવન પ્રભુ સાથે ઠીકઠાક નથી, મને કોઈ અધિકાર નથી હું અહીંયાથી તમને શીખવાડું, નો એટ ઓલ. એવી જ રીતે તમારા માટે બી છે. કન્સર્ન રાખવાનું કીધું, એકબીજાની કાળજી લેવાનું કીધું, એકબીજાને સલાહ સૂચન આપવાનું કીધું, એકબીજાનો સુધારો કરવાનું કીધું, પરંતુ તમારે વ્યક્તિગત રીતે પ્રભુ સાથે ચાલવું પડશે. સમજ પડી મારી વાત તમને? જો તમે નહીં ચાલો અથવા તમારાની અંદર પ્રકાશ નહીં હશે તો સંગતમાં આપણે બગાડ લાવીશું. આનો બહુ માર્મિક વિચાર તમારી ઈચ્છા હતી, પણ તમને સમજવામાં મુશ્કેલી પડે માટે હું તમારી સાથે વહેંચી શકતો નથી. બીજા સમુએલના 15મા અધ્યાયમાં આ વિચાર આપવામાં આવેલો છે. તમે તમારા ઘરે જઈને સ્ટડી કરજો. આબશાલોમ બતાવવામાં આવ્યો છે. ત્યાં કોણ? આબશાલોમ. આબશાલોમ કોણ હતો? દાઉદનો દીકરો હતો. કોણ હતો? દાઉદનો દીકરો હતો, જેણે દાઉદની સામે શું કરેલું? બંડ કરેલું. શું કરેલું? બંડ કરેલું. દાઉદ જ્યારે રાજા હતો ત્યારે તે પોતાને રાજા બનાવવા માંગતો હતો અને દાઉદને મારી નાખવા માંગતો હતો. એની વિરુદ્ધ થયો, એની સામે બંડ કર્યું. એની પાછળ બહુ લાંબી સ્ટોરી છે, તમે તમારા ઘરે જઈને વાંચજો આખો અધ્યાય. એણે શું કર્યું? દાઉદ રાજા તો હતો, એણે પહેલાં તો પોતાને મોકલી આપ્યો કે જે પોતાની લાવવા માટે, જેથી કરીને દાઉદ તેને સ્વીકારી લીધો. પછી ધીમે ધીમે તેણે શું કર્યું? એ બોલવા ચાલવામાં બહુ સારો હતો, માટે લોકોને ભેગા કરવા શરૂ કર્યા. ભેગા કરીને શું કર્યું એણે? કે હું તમારું કામ કરી આપીશ, તમે રાજા પાસે નહીં જાઓ, હું છું ને, હું બેઠો છું ને, હું તમને મદદ કરીશ, ફલાણું કરીને લોકોને પોતાની તરફ એણે કરી લીધા. પોતાની તરફ કરી લેવા દ્વારા દાઉદને તેણે શું કર્યો? સાઈડ ટ્રેક કરવા માટે ધીમે. આવા લોકો દાઉદને, એટલે કે દાઉદ કોનું ચિત્ર છે? ઈસુ ખ્રિસ્તનું ચિત્ર છે, યાદ રાખે. આવા લોકો મંડળીની અંદર લોકોને ખ્રિસ્તથી દૂર કરી દે છે. તમે સમજવી પડી? આપણું કામ શું છે? લોકોને પ્રભુ ઈસુ ખ્રિસ્તની પાસે લાવવું, એનામાં વધારવા, પરંતુ યોગ્ય જીવન ન હોવાના કારણે અને પુલપીટ પર હોવાના કારણે અને આગળ પડતા સેવા હોવાના કારણે તેઓ શું કરે છે? નુકસાન લાવે છે. તેવા સંગત બગાડશે. તેઓ ખ્રિસ્ત જે તેઓના માટે વધવો જોઈએ, શિરની નીચે તેઓ આવવા જોઈએ, એના બદલે તેઓ બંધ કરનારા કરશે, પોતાને ઊંચા કરશે,
અને દાઉદને નીચો કરશે, ખ્રિસ્તને નીચો કરશે. બી કેરફુલ, બહુ ધ્યાન રાખો વાલાઓ. શૈતાન આપણો કોઈનો બી ઉપયોગ કરી શકે છે, માટે ગાફેલ રહો નહીં. શું કરો? પ્રકાશમાં ચાલો. અચ્છા, બીજો એક વિચાર બી છે ત્યાં આગળ, જો તમે બરાબર ધ્યાનથી વાંચ્યું હોય તો, પ્રકાશમાં છે, જો આપણે એમ કહીએ પ્રકાશમાં ચાલીએ તો આપણને એકબીજા સાથે સંગત છે ને તેના પુત્ર ઈસુનું રક્ત આપણને સઘળા પાપથી શુદ્ધ કરે છે. હવે થોડી સંગત વિશે જુઓ. બીજું કરંથીમાં આવો, 6 અધ્યાય 14મી કલમ. હું થોડું સિમ્પલ આપું છું જેથી કરીને તમને બરાબર સમજ પડે. બીજું કરંથી 6 અધ્યાય 14મી કલમ. 14મી કલમથી આગળ વાંચીએ. 14મી તમે વાંચો, 15મી હું વાંચીશ. ખ્રિસ્તને બલિયાલ સાથે 100 મેલાપ હોય કે વિશ્વાસીને અવિશ્વાસીની સાથે 100 ભાગ હોય. બસ અહીંયા તમે જોશો રે તો સંગતને સેપરેશન સાથે એટલે અલગતા સાથે બતાવવામાં આવ્યું છે. ત્યાં આગળ કહેવામાં આવ્યું કે જો આપણે પ્રકાશમાં છે એમ કહીને અંધારામાં ચાલીએ તો આપણે જુઠ્ઠું બોલે છે. અહીંયા શું કહે છે? પ્રકાશને અંધારાની સાથે શું લેવા દેવા? શું આપણને વિશ્વાસીઓ અને અવિશ્વાસીઓ સાથે સંબંધ હોવો જોઈએ? એ પ્રમાણે પાઉલ પૂછે છે. તો સંગત કરીએ છીએ, અને જો અવિશ્વાસીઓની સાથે આપણે સંગત કરીએ છીએ તો આપણે શું કરીએ છીએ? જુઠ્ઠું બોલીએ છીએ અને યોગ્ય રીતે વર્તા. તો સંગત શું માંગે છે? કમ્પ્લીટલી સેપરેશન. શું માંગે છે? પૂરી રીતે અલગતા માંગે છે. આપણે એકબીજાની સંગત કરીએ, ફક્ત રવિવારે જ નહીં કે ફક્ત મિટિંગોના માટે પણ નહીં, પણ હરવા ફરવા જાઓ, વિશ્વાસીની સાથે જાઓ. ખાવા પીવા જાઓ, વિશ્વાસીની સાથે જાઓ. જ્યાં બહાર પણ જાઓ, વિશ્વાસીને સાથે જાઓ. ઓલ ટાઈમ લગ્ન પણ કરો, વિશ્વાસીને સાથે કરો. અવિશ્વાસી સાથે ધંધો રોજગાર પણ છે, જો બની શકે તો વિશ્વાસીને સાથે કરો. અવિશ્વાસીની સાથે જો તમે ધંધો રોજગાર કરશો, મુશ્કેલીમાં પડી જશો. શું થશો? મુશ્કેલી પડશે, હાનિ ઉઠાવવી પડશે. કારણ કે તેનો દેવ અલગ છે, તમારો દેવ અલગ છે. તમારી બની ફાઇટ તો પછી થશે, એમની ફાઇટ રોજ થાય. રોજ જ તેઓ સવારના ઉઠવાની સાથે જ લોકોની ફાઇટ હોય. તો શું થાય? આપણે પણ છેલ્લે ફાઇટ જ થાય. અનુભવથી જાણીએ છીએ. માટે જો બની શકે, હા બહુ મુશ્કેલી હોય ને તમારી પાસે કોઈ બીજો ઓપ્શન ના હોય, દેન ઇટ્સ ઓકે. પણ બને તો એમાંથી વહેલા નીકળો. લગ્ન અવિશ્વાસી સાથે કરશો નહીં. તમારું આખું જીવન ભયંકર થઈ જશે. જો અવિશ્વાસી સાથે લગ્ન કર્યા ભૂતકાળમાં, તમે પૂછજો એ લોકોને. કદાચ જો તમે અહીંયા બેઠા હોય, તમારી પત્ની અવિશ્વાસી હોય તો તમને ખબર છે તમારે કેટલી મુશ્કેલી સહન કરવી પડે. જો તમારો પતિ અવિશ્વાસી હોય તો તમને ખબર છે કેટલી મુશ્કેલી સહન કરવી પડે. તમે પ્રભુની તરફ જશો અને એ તમે જગત તરફ ખેંચશો. બલિયાલને ખ્રિસ્તની સાથે શું નિસ્બત હોય? બરાબર. તો આ સંગત તમે સમજો બરાબર. અમે વાલાઓ, મારા બીજા બધા મિત્રો બી હતા, કોલેજમાં હતા, સ્કૂલમાં હતા. અમે મિત્રતા કેવળ મિત્રતા સુધી જ રાખી, હાય હેલો સુધી જ, વધારે નહીં. કારણ કે આપણે એકદમ એ લોકોને મૂકી શકતા નથી, કારણ કે આપણે જગતમાંથી નીકળી જવું પડે. બરાબર ને? તો આપણે અમુક જ સંગત કરીએ, વધારે નહીં. આજે પણ એ અમને પ્રભુની સ્તુતિ થાવ, અમને એવા વિશ્વાસી મિત્રો આપ્યા. અમે નાનપણથી બીજા કોઈ અમારા ફ્રેન્ડ સ્કૂલના કોલેજના હતા, પણ અમને નજીક એવા મિત્ર આપ્યા કે જે અમારી સાથે પ્રાર્થના કરતા, જે અમારી સાથે રડતા, જે અમે એક મનના ને એક ચિત્તના સાથે મળીને માંગી શકીએ એ પ્રમાણે અમારી સાથે વન માઇન્ડ હતા, એક મનના. એવું નહીં કે એક આમ જાય ને એક આમ જાય, નહીં. એવા મિત્રોને ઝંખો, એવા મિત્રોની સાથે તમારી ફ્રેન્ડશીપ રાખો, તમે મુશ્કેલીમાં પડશો. કારણ કે બે સાથે ચાલશે તો તે શું થશે? સંપ કર્યા વગર સાથે ચાલી શકતા. માટે સંપ કરી શકે એવો તમારે એક વિશ્વાસી હોવો જ જોઈએ. 2 હોય તો વધારે સારું, 3 હોય તો વધારે સારું. તમે ખેતરમાં જાઓ છો, જો તમારી સાથે જો તમારા બીજા વિશ્વાસી હોય તો તમને બળ આપશે. તમે દુઃખી થશો, તમારી સાથે ઊભા રહેશે. તમારે પ્રાર્થના નહીં માટે તે પ્રાર્થના કરશે. ઘરે બી એકલો કરશે, તમારી સાથે મળીને પ્રાર્થના કરશે. તમે સાથે મળીને શૈતાનને બાંધી શકશો. પણ જો આ નહીં હોય, બહુ મુશ્કેલી અનુભવશો. આજે બી અમારી પાસે બીજા મિત્રો છે, અમે એમની સાથે ફરવા જતા નથી, બહાર જમવા પણ જતા નથી.
વિશ્વાસીની જંખના અમે કરીએ છીએ. શું કરીએ છીએ? વિશ્વાસી ભાઈની સાથે સંગત કરીએ. તમે જે બધા મિત્રો તમે જોયા જો આવ્યા હતા, અમે નાનપણના મિત્રો છે, આજે બી અમારી સાથે ઊભા છે, તેઓ વિશ્વાસી છે. અમે તમને ઉત્તેજન આપીએ છીએ સંગત એવા લોકોની સાથે. ખાલી મંડળીની અંદર આવીને સંગત કરો એટલું જ નહીં, જેટલો બાકીનો સમય તમે વિતાવો છો તમારા ઘરે, નક્કી કરો વિશ્વાસી હોવો જોઈએ. શું હોવો જોઈએ? વિશ્વાસી હોવો જોઈએ. બીજું થોડુંક એનાથી વધારે આગળ તમને કહું. 1 કોરિન્થીમાં આવો, 1 કોરિન્થિયન. હવે થોડીક આગળ વાત છે, બહુ ઇમ્પોર્ટન્ટ છે, જે આપણે મિસ કરીએ છીએ 5મા અધ્યાયમાં 9મી કલમથી આગળ. 9મી તમે વાંચો, 10મી હું વાંચીશ. પહેલા આ જગતના વ્યભિચારીઓ, લોભીઓ, જુલમીઓ કે મૂર્તિ પૂજકોની સોબત તદ્દન ન કરો એમ તો નહીં, કેમ કે એમ હોય તો તમારે જગતમાંથી નીકળી જવું પડે. 11મી કલમ. સમજ્યા તમે સમજ્યા? અચ્છા, 12મી કલમ વાંચું. કેમ કે બહારનો ન્યાય કરવાનું મારે શું કામ છે? જેઓ મંડળી માહેના છે તેઓનો ન્યાય તમે નથી કરતા શું? 13મી કલમ. કે દુષ્ટને દૂર કરો. આ દુષ્ટની વાત 5મા અધ્યાયની શરૂઆતમાં લખવામાં આવી છે. તમે વાંચી લેજો તમારા ઘરે. એણે શું કરેલું અને તેના કારણે પાઉલ બહુ ગુસ્સે હતો અને શિક્ષા પણ કરી એણે. એની તમે ઘરે જઈને વાંચજો. તો અહીંયા આગળ એ થોડું ડિસ્ક્રિપ્શન વધારે છે. હવે તમે બરાબર ધ્યાનથી સમજજો, નહીં તો તમે મિસ કરી જશો જે હું કહેવા માગું છું. પહેલાં કહેવામાં આવ્યું જગતમાં જે છે તેઓની સંગત નહીં કરો. આપણે વાંચી ગયા ને કે અવિશ્વાસી અને વિશ્વાસી સાથે શું લેવા દેવા? એ વાત સાચી વાત છે, પણ અહીંયા આવીને થોડુંક આગળ વધતા શું કહે છે કે બધી તદ્દન તે લોકોની સંગત નહીં કરો એવું નહીં. એવું હશે તો તમારે શું કરવું પડશે? દુનિયામાંથી નીકળી જવું પડશે, આપણે જતા રહેવું પડશે સ્વર્ગમાં. પણ એવું નહીં. એનાથી એ સંગત તમે એક હદે લિમિટેડ કરી શકો છો, પરંતુ જેઓ પ્રભુના છે, જેઓ તમારી સાથે સાથે છે, મંડળીમાં છે, તમારી સાથે ઉઠબેસ કરે છે, તેઓમાં જો કોઈ ખરાબ છે, જો કોઈ દુષ્ટ છે, જો કોઈ મલિન થઈ ગયો છે, ત્યાં લિસ્ટ આપવામાં આવ્યું. શું કીધું એણે? હમણાં હું તમને લખી જણાવું છું કે જેઓ આપણા ભાઈ કહેવાય છે તેઓમાંનો જો કોઈ વ્યભિચારી, વાંચો 11મી કલમમાં ધ્યાન આપો. જો કોઈ વ્યભિચારી, લોભી, મૂર્તિપૂજક, નિંદક, છાકટો તથા જુલમી હોય તો એવાની શપથ તમારે કરવી નહીં, અને એવાની સાથે બેસીને ખાવું પણ. કોના વિશે લખે છે? જે આપણો ભાઈ કહેવાય છે. નાઉ યુ સર્ચ. તમે જ્યાં જાઓ છો, તમે જ્યાં બેસો છો, જ્યાં તમે સંગત કરો છો, ત્યાં શું આ છે? તમે સમજ્યા હું જે કહેવા માગું છું? પ્રભુનું અલાવ કરતો નથી. આ મારા શબ્દ નથી, ઇટ્સ નોટ માય વર્ડ. મેં વચન બતાવીને તમને બતાવી દીધું, ખોલીને મંચાવ્યું પણ. જો એવી સંગતમાં તમે છો, જો એવી સોબતમાં તમે છો કે જ્યાં આ વસ્તુ તમે જુઓ છો, તો તમે તેમાંથી નીકળો. સાફ, બીજું કોઈ ઓપ્શન નથી. સદાચારીને બગાડશે આ સોબત, આ સંગત બગાડશે. બીજાઓનો ન્યાય કરવાનું મને પ્રભુ કહેતો નથી કે તે બહારના છે, પ્રભુ તેઓનો ન્યાય કરશે, શિક્ષા કરશે. પણ હું તમને કહું છું કે જેઓ મંડળીમાં તમારા ભાઈ કહેવાય છે, જો તેઓ આ બધીઓમાં ફસાયેલા છે, તેઓની સાથે સંગત નહીં કરો અને તેઓની સાથે ખાવું પણ નહીં. વેરી સ્ટ્રિક્ટ, વેરી સ્ટ્રિક્ટ. કારણ કે આ ન્યાય પ્રભુ કરે છે. શું કીધું? તેઓથી તમે દૂર રહો. તો વાલાઓ, આ બધી બાબતોના કારણે મંડળીની અંદર દૂષણો વધે છે, શરીરની અંદર ખરાબો વધે છે. ઘણીવાર તમે જોશો ડૉક્ટર, જો આ પગ કે હાથ બિલકુલ નિષ્ક્રિય થઈ જાય, પોઈઝન થઈ જાય, તો શું કરશે? તરત જ એને કટ કરવાનું કહેશે. શું કહેશે? આંગળીમાં વાગી ગયું, પસ થઈ ગયું, પોઈઝન થઈ ગયું એમાં, અને એને શું કહેવાય છે તમારી ભાષામાં, ગુજરાતીમાં? હા, ગેંગ્રીન. ગેંગ્રીન તો ગુજરાતીમાં શું કહેવાય છે? એકદમ નહીં, પેલું પગ એકદમ સડી જાય ને શું કરે એને? ધનુર થઈ ગયો, શું કહેવાય? કશું કહે ને. તો શું કહે છે એને? કટ કરી નાખો, આ પગને કાપી નાખો. અરે ભાઈ ડૉક્ટર સાહેબ, આ તો મારો પગ છે, આ કાપી નાખશું તો ચાલીસ કેવી રીતે?
એને મારા શરીરથી કાપી શકતા જ નથી, એ તો મારો અભંગ અંગ છે. ડૉક્ટર કે ભલા માણસ, જો પગ નહીં કાપશો તો આખું શરીર સડવા માંડશે. શું થશે? આખું આ પગ પરથી અહીંયા સુધી આવશે, બીજો પગ, હાથ, કટ તરત કાપો. તરત ઓ સમજી ગયો ડૉક્ટર, ફટાફટ કાપો. અરે હમણાં જ કાપી નાખો એને, કારણ કે હું આખું શરીરને નુકસાન પહોંચાડી શકું એમ, હું આ પગના જોખમે આખું શરીર ગુમાવી શકું એમ. તમે સમજી ગયા? એ દુષ્ટને દૂર કર, એ પ્રમાણે વાંચીએ છીએ આપણે. વેરી ડિસિપ્લિન ઇન અવર લોર્ડ. પ્રભુમાં બહુ શિસ્ત છે વાલાઓ, તે નહીં જ ચલાવશે. અયોગ્ય જીવન, ગેરવાળું જીવન, દુષ્ટતાવાળું જીવન પ્રભુ એના શરીરમાં રાખશે નહીં. હી વિલ કટ એન્ડ રિમૂવ. કાપીને શું કરશે પ્રભુ એને? ડિસિપ્લિન છે આપણો પ્રભુ. શરીરમાં એવું કોઈ અંગ નહીં કે જે જીવન લાવતું રોકે, નુકસાન લાવતું રહે. શું એ શરીરમાં હું એવો છું? આ સ્પષ્ટ આપણે પોતાને. શું એવા બીજા છે કે જે શરીરમાં આ રીતનું નુકસાન પહોંચાડે છે? તો આપણે શું કરવાનું છે? એવી સંગતથી બચવાનું છે. આપણે સંગતથી બચવાનું, નહીં તો શું થશે? આપણે શરીરમાં નુકસાન લાવશું. તો આ મેં તમને સંગત વિશે કીધું. જો પ્રકાશ તમે પામ્યા, આટલા બધા સમયથી તમે અહીંયા આવો છો, તમે સત્ય જાણ્યું છે, પ્રકાશ તમે પામ્યા છો, જે પ્રમાણે આપણે યોહાનની સુવાર્તાના 12મા અધ્યાયમાં છીએ, જ્યાં સુધી તમારી પાસે પ્રકાશ છે, પ્રકાશમાં ચાલો. કારણ કે જે કોઈ અંધારામાં ચાલે છે, શું થશે? તે ઠોકર ખાઈને. શરીરમાં સંગતમાં પ્રકાશ બહુ જરૂરી છે વાલાઓ. આ શરીરમાં દેવ અંધારું નહીં માંગશે. તો તમે જો સંગતમાં આવવા માંગો, સંગતમાં રહેવા માંગો છો, પ્રકાશમાં ચાલો. એમાંથી નીકળી આવો કે જે તમને અસત્ય શીખવાડે છે, જે તમને અંધારામાં લાવે છે, એમાંથી તમારે સેટ અપાર્ટ થવું પડશે. તમારે નક્કી કરવું જ પડશે. એવા ભલે 2 હોય કે 3 હોય, જેઓ ત્યાં સેવામાં આવ્યા તેઓને સાંભળ્યું 80 વર્ષ અગાઉ પ્રભુએ કામની શરૂઆત કરી ત્યાં સુરતની અંદર. તમે આખો ઇતિહાસ તમને વાંચવાનો આવ્યો, બહુ લાંબો હતો, કદાચ તમારામાંથી ઘણા કંટાળ્યા હશે, પરંતુ એ બહુ ઇમ્પોર્ટન્ટ હતું. 80 વર્ષ થઈ ગયા, આજે પણ એ સાક્ષી જારી છે. વાત એ નથી કે કેટલા વધ્યા, કેટલા થયા ને શું થયું, પણ સ્ટીલ ધ જ્યોતિ જે છે, લાઇટ ચાલુ છે. મંદ બળતી દિવેટને તેણે ઓલવી નથી, અને છૂંદાયેલા બરુને તેણે ભાંગી નાખ્યું. સ્ટીલ એણે વિશ્વાસ યોગ્યતાથી પ્રભુએ રાખ્યા. કેટલાયક રાખ્યા કે જે હજુ પણ એ જીવનને પ્રગટાવી રહ્યા છે. કોઈ પણ કિંમત ચૂકવીને તેઓ ત્યાં બની રહ્યા, દુઃખો ઉઠાવીને ત્યાં બની રહ્યા, ભલભલા આવ્યા અને ભલભલા ગયા, પણ તેઓ ત્યાં બની રહ્યા. જેઓ પ્રશંસા કરતા રહ્યા, બહુ વાહ કરતા રહ્યા, બહુ સરસ વાસે, બહુ સરસ, તેઓ સાંભળીને બોલીને જતા રહ્યા. શિરને આધીન થયા નહીં, કિંમત ચૂકવી નહીં માટે જતા રહ્યા. જો થોડા વિશ્વાસુ બનીને રહ્યા, આજે પણ ત્યાં છે. ભાઈ બક્સિંગ જ્યારે સમયમાં આવતા ત્યારે તેઓએ આ પ્રમાણે સદોમ અને ગમોરાને કીધું. સુરતને શું કીધું? સદોમ અને, કારણ કે જે સદોમ અને ગમોરાની અંદર જે દુષ્ટતા હતી, એ બધી દુષ્ટતા તેઓએ સુરતમાં જોઈ. ભયંકર દુષ્ટતા, વ્યભિચાર, હદ વગરનો, સર્વ પ્રકારના ખ્રિસ્તી કહેવાતા પણ ઘરોની અંદર મૂર્તિ પૂજા, મેલી વિદ્યા, જાદુ ટોણા તેઓએ જોયા. એક ઘરમાં તેઓ જતા હતા, 1945ની વાત કરું છું, અને એ ઘરની અંદર તેઓ જઈ શક્યા નહીં. પ્રભુથી આત્માથી ભરાયેલી વ્યક્તિ હતી વાલાઓ, અદ્ભુત રીતે એ ઘરમાં જઈ નહીં શક્યા. બેને કીધું તમે મહેરબાની કરી અંદર આવો. તેઓ થોભી ગયા. તેઓ કહ્યું કે બેન, કંઈક વસ્તુ તમે તમારા ઘરમાં મૂકી છે, કૃપા કરીને તમે તેને પહેલાં બહાર કાઢો, ત્યારબાદ પ્રભુ મને અંદર આવવાના માટે અનુમતિ આપશે. હું અંદર આવી શકતો નથી, પ્રભુના આત્મા મને રોકી રહ્યો છે. પેલા બેન બહુ વિસમાસણમાં થયા, શું વાત છે, શી બાબત દેવના સેવકને રોકી રહી છે. થોડોક સમય થોભ્યા પછી તરત એને ખબર પડી કે મેં કંઈક અંદર મૂકેલું છે કે જેના કારણે દેવનો અભિષેક દાસ, અધિકાર સાથે આવેલો દાસ અંદર આવી શકતો નથી. તરત એ બેન ગયા અંદર, અને તે જે એમણે મેલી વિદ્યાનું જે કંઈ પણ એનું અંદર હતું તેણે ઉચકીને બહાર ફેંકી દીધું. તરત જ દેવનો સેવક અંદર આવ્યો, એ ઘરમાં રોકાયો. તારણની વાત કહી, તે જીવનની વાત ત્યાં પ્રગટ કરવામાં આવી, અને એ સ્ત્રીએ પોતાનું જીવન, પાપોની માફી, પશ્ચાતાપ સહિત માંગી, અને એ સ્ત્રીના જીવનમાં પ્રભુએ કામ કર્યું. ત્યાં શાંતિ આવી, ત્યાં આશીષો આવ્યા. એ ઘર છેવટ સુધી ટકી રહ્યું. બીજા પણ એવા ઘણા છે. એક આટલો નાનો દીકરો હતો, એ સુરતની જ વાત કરું છું. એને મિરકી આવતી હતી, ખેંચ આવતી હતી, ભયંકર ખેંચ આવતી હતી.
અને અટકી શકતી નહોતી. એ પ્રભુના દાસે એના હાથમાં ત્યાં લીધો, પ્રાર્થના કરી, તે જ ઘડીથી એ એનામાંથી જતી રહી. ઘણા ડૉક્ટરો કરી નહીં શક્યા પ્રભુની પ્રાર્થનાથી. પ્રભુએ ચમત્કાર કર્યા, પ્રભુ સાજાપણું ત્યાં પણ આપ્યું. આજે બી એ માણસ છે, આજે એની ઉંમર લગભગ મારા ખ્યાલથી કેટલી હશે ભાઈ ડગલાસની ઉંમર? 61 વર્ષની હશે. 60 વર્ષની ઉંમર એ ભાઈની આજે બી એ સાક્ષી આપે છે. એ ભાઈના પ્રાર્થનાથી મારામાં હંમેશા માટે જતું રહ્યું. એવા ઘણા છે. ભાઈ અર્નેસ વિશે તમે ત્યાં આગળ સાંભળ્યું, અને મોહનું કેન્સર હતું, પ્રભુએ એને બહુ બધાની સાક્ષી છે. મીટિંગ છૂટ્યા પછી બધા મને મળ્યા કે તમે અમને જો કીધું હતું કે તમારા જીવનમાં શું થયું, તમે બધા ઊભા થઈને બોલતે. એ સમયનો મળે, તક નહીં મળે. મારું કહેવાનું ઇન્ટેન્સ એ છે કે સદોમ ગમોરા જેવી જગ્યામાં વચન પુષ્કળ આપવામાં આવ્યું. લોકો પુષ્કળ આવતા, સાંભળતા, સ્વીકારતા, સાજાપણું પામતા, જીવન પામતા, પણ કેટલા ટકીને ઊભા રહ્યા? સમજ પડી વાત? કેટલા ઊભા? તમારા ગામોમાં ચમત્કાર પ્રભુએ નથી કર્યા? હા કે ના? કેટલા સાજાપણા પ્રભુએ કર્યા કે નહીં કર્યા? કર્યા કે? કેટલા બધાને પ્રભુએ પુષ્કળતાથી આપ્યું? કેટલા પ્રભુની પાછળ આધીનતાવાળું જીવન જીવે છે? કેટલા પોતાનો વધસ્તંભ ઉચકીને તેની પાછળ ચાલે છે? તમે ગણી શકો છો આંગળીના વેળે. સમજ પડી મારી વાત? ચમત્કારોના સાજાપણો કદી પણ આપણને અંદરથી બદલતા, ખરો પસ્તાવો, આપણી પાપી સ્થિતિનું ભાન આપણને પ્રભુના માટે બદલે છે. જે કિંમત તેને ભરી આપી, જ્યારે આપણે એ સમજીએ છીએ કે મારા પાપથી બચાવવા માટે કોઈ માર્ગ નહોતો બીજો, કે દેવ માણસ થઈને આવ્યો, અર્ધનગ્ન અવસ્થામાં વધસ્તંભ પર જઈને પ્રાણ આપવા સિવાય કોઈ રસ્તો નહોતો. જ્યારે આપણે સમજીએ છીએ તે આપણને બદલે છે. આપણા હૃદયમાં પસ્તાવો ઉત્પન્ન કરે છે. આપણે એને કહીએ છીએ કે હા પ્રભુ, હવે હું તારા માટે જીવીશ. એના પ્રેમ સિવાય કોઈ પણ સાજાપણું, કોઈ પણ ચમત્કાર આપણને બદલી શકતી. એ ભાઈઓના જીવનમાં જે કામ થયું, આજે પણ તેઓ પાપમાં જીવે છે. બદલાયા? શું તમે જાણ્યું? તમે ખાલી એટલું જ વિચાર કરો, કોઈ બીજો માર્ગ જ નહોતો તમને મને બચાવવાના માટે? કોઈ માર્ગ નહીં, એણે આવવું પડે. દોસ્તો, ઓનલી વે પ્રભુ કરે આ વાત આપણા ભીતરમાં આપણે સમજીએ અને એનાથી ખેંચાઈને એની સંગતમાં, એની પાછળ પૂરા મનથી આવીએ, જીવથી આવીએ, બધી બાજુમાંથી નીકળીએ, સેપરેટ નીકળીએ, કિંમત ભરી આપીએ. પ્રકાશ છે, પ્રકાશમાં ચાલીએ તો આપણને તેની સાથે સંગત છે. અને જ્યારે સંગત છે આપણને એની સાથે, તો શું કરીએ છીએ? એકબીજા સાથે જોડાઈને પ્રેમમાં આપણી વૃદ્ધિ કરીએ. શું કરીએ છીએ? વૃદ્ધિ કરીએ છીએ. તો સંગત તમે સમજી ગયા? સંગત તમે સમજી ગયા કે નહીં સમજ્યા? ખાલી ભેગા થઈને બેડાવડો કરવો એ સંગત નથી. સાચા અર્થમાં એકબીજાની કન્સર્ન કરીએ, એકબીજાની ચિંતા કરીએ, એકબીજા માટે પ્રાર્થના કરીએ, એકબીજાને મુલાકાત રહે, એકબીજાને ધરી રાખીએ. બીજું, સર્વ પ્રકારની જે અંધકારવાળું છે તેમાંથી, દુષ્ટતામાંથી દૂર થઈને પવિત્ર લોકોની સાથે સંગત કરીએ. એવા સાચા લોકોની સાથે સંગત કરીએ. પોતે પહેલાં પ્રકાશમાં રહીએ, બીજો પણ જે પ્રકાશમાં ચાલે છે એની સાથે સંગત કરીએ. પ્રકાશને પ્રકાશની સાથે સંગત છે, અંધારાના જોડે નહીં. તમારે નક્કી કરવું પડશે કે આનામાં અંધારું છે કે પ્રકાશ છે. જો એનામાં પ્રકાશ નથી, પ્રેમથી એનાથી શું થાવ? ધીમે રહીને દૂર થાવ. શું થાવ? ધીમે રહીને. અને જે પ્રકાશના છે, ભલે એક હોય, ચાહે ગરીબ હોય, ચાહે અભણ હોય, ચાહે નિર્બળ હોય, પણ જો પ્રકાશમાં ચાલે છે, પ્રકાશની સાથે સંગત કરો. વધારે તમને સમજાવી શકાયું નથી, પણ પ્રભુના આત્મા તમને સમજાવે. આ ડિફરન્સ તમને ધીમે ધીમે ખબર પડે અને તમે એમાં લાગુ રહો. સંખ્યાઓની પાછળ નહીં જાઓ, ટોળાઓની પાછળ નહીં જાઓ. જૂજ વ્યક્તિઓની પાછળ જે જેન્યુન છે, કારણ કે પ્રભુ તેઓની પાસે જ છે. પ્રભુ તેઓને જ ઉચકશે, પ્રભુ તેઓને જ લઈ જશે. બધાને પ્રભુના દાસે ત્યાં આગળ ઉદાહરણ આપેલું હતું. હવે આગળ નહીં જાઓ વધારે. બીજું જે છે, ત્રીજું જે છે તો પછી જોઈશું આપણે આવતા વખતે. તમે ઉદાહરણ તમને આપેલું હતું, જ્યારે લોહી ચુંબક જે છે તો કોનું ઉચકશે? કોનું ઉચકશે? લોખંડને. સોનાને પણ નહીં ઉચકે, ચાંદીને પણ નહીં ઉચકે, રૂપાને પણ, બીજા કસ્સાને લોહી ચુંબક ખેંચીને લઈ જશે નહીં. કેમ? શું કારણ આપેલું? હા, બંનેના શું ગુણધર્મો શું છે? સેમ છે. જે લોખંડમાં છે તે જ લોહી ચુંબકમાં ગુણો છે. એટલા માટે તેઓ એકબીજાને શું કરે છે? પ્રભુ આવશે,
જેઓમાં પ્રભુનું જીવન હશે તેઓ ઉંચકાશે, બાકી બધા જ રહી જશે. સિમ્પલ છે. આપણામાં પ્રભુનું જીવન હોવું જોઈએ, આપણામાં એનું લોહી ચુંબકનું જીવન આપણામાં હોવું જોઈએ, પ્રકાશ આપણામાં હોવો જોઈએ, સાચી સંગત આપણામાં હોવી જોઈએ. જેમ બીજાઓ કરે છે તેમ આપણે એકઠા મળવાનું પડતું ન મૂકીએ, પણ જેમ જીવન એ દિવસ પાસે આવતો જુઓ, પ્રભુનું આગમન પાસે આવતું છે, એમ વધારે યત્ન કરો. પ્રભુ વાચન પર આશીષ આપે. પ્રાર્થના કરવાના છે. આપણામાંથી 2 જણા પ્રાર્થના કરાવો, ભાઈ વિશાલ અને એક ભાઈ અને એક બેન. ભાઈ વિશાલ પ્રાર્થના કરાવો, ત્યારબાદ બેન નીલુબેન પ્રાર્થના કરાવો, ત્યારબાદ ફ્રેન્કલિનભાઈ પ્રાર્થના કરાવશે અને આશીષ પણ ઉચ્ચારશે.